આયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ઈરાની ગેંગના 2 સભ્યો પોલીસની પકડમાં આવી ગયા છે. 30 જેટલા પોલીસકર્મીઓએ ઓપરેશન પાર પાડીને થાણેથી આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ પોલીસની ઓળખ આપીને સલામતીના નામે મહિલાઓના ઘરેણાં ઉતરાવી લેતા અને તક જોઈને સેરવી લેતા. આરોપીઓ પાસેથી ચોરીના 5 લાખની કિંમતના ઘરેણાં જપ્ત થયા છે. મહારાષ્ટ્રમાં પણ આરોપીઓના નામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. સુરતના બેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખ રૂપિયા પડાવવાના મામલે સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી નવાઝ માણેક અને શાહનવાઝ વાઢાને જામનગરથી ઝડપી પાડ્યા. આરોપીઓએ ફરિયાદીને વિડીયો કોલ કરીને સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. નવસારીના જલાલપુરના રત્ન કલાકારોએ પૂર્ણા નદીમાં છલાંગ લગાવીને રત્ન કલાકારે આપઘાત કર્યો. કારખાનામાં કામ ન મળતા યુવક બેરોજગાર બન્યો હતો. પરિવારના ભરણ પોષણની ચિંતાથી વ્યથિત યુવકે જિંદગીથી હારી જઈને જીવન ટૂંકાવી લીધું.